પાટણના સરસ્વતીમાં બે જૂથ વચ્ચે અથડામણ. પોલીસની હાજરીમાં બે જૂથ સામસામે આવી ગયા. સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ. લગ્નમાં વરઘોડો કાઢવા બાબતે થયો હતો ઝઘડો. આજે જાન નીકળવાની હતી તે સમયે બંને જૂથ વચ્ચે બબાલ થઈ. અથડામણમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી. વધુ વિગતો સાથે સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ભરત, બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું, શું વધુ વિગતો? ચોક્કસથી વિની, સરસ્વતી તાલુકાનું વાયડ ગામ છે અને વાયડ ગામની અંદર એક જ પરિવારના જે બે જૂથો છે લગ્ન પ્રસંગની અંદર વરઘોડો કાઢવા માટે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ જે રીતે પરિવારજનો દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો અને પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો તો નીકળી ગયો, પરંતુ આજે બીજા દિવસે જયારે જાન પ્રસ્થાન થવાની હતી ત્યારે એક જ સમાજના જે બે પરિવારો છે તેના બીજો જે પરિવાર છે તેઓ દ્વારા જે લગ્નને જાન લઈ જતા હતા તે પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો તો સૌથી મહત્વની બાબત છે કે જે સંપૂર્ણ હુમલો કરવામાં આવ્યો છે ત્યાં ગાડી ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે પોલીસ બંદોબસ્ત હોવા છતાં આ જે પરિવાર ઉપર પરિવારના દ્વારા જે રીતે હુમલો કરવામાં આવ્યો છે જેની અંદર 10થી વધુ લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે, કેટલાકને ગંભીર ઈજાઓ થઈ છે, જેઓને સારવાર અર્થે અત્યારે ખસેડવામાં આવે છે. પરંતુ મહત્વની બાબત છે કે પાટણ જિલ્લાની અંદર છેલ્લા 3 દિવસથી જે રીતે હત્યાના બનાવો બની રહ્યા છે તેમાં હુમલાના બનાવો બની રહ્યા છે ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. અહીંયા જે બનાવ બન્યો છે સરસ્વતીના વાયડ ખાતે, ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત હોવા છતાં જે રીતે હુમલો થયો છે ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. જી બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ.